સસલા ને બસ હોય ને મસ્તી નું તમારે જેવું જ છે અમારે સુરેશ હાલો જમવા જમવામાં શું બનાવેલું હોય મગનું શાક બનાવ્યું ને સોળાનું શાક પગ સોળે પછી આમ જોડિયા પગ રાખી એને પગને જોટો મારવાનો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? અને આપણે મજામાં છીએ ને. આપણે સ્પેશિયલ બનાવવાનો છે આજે કોમેન્ટનો વિડીયો. અને કોમેન્ટમાં છે લખેલું કે તમે નળ સડ્યા હોય અને પેસોટીનો કેવી રીતના વિડીયો બનાવો એ તમે બતાવો. અને આપણે અમારા મમ્મીને પૂછવાનું છે કે એ કેવી રીતના થાય એ આપણે બતાવવાનું છે. હાલો જો હાથ પેસોટી ખજી હોય તેના હાથ તે પગ કળે પછી એને બહાર જવું પડે વધારે. પછી 2 જાતની પેસોટી હોય, અમુકને હાથ ને પગ સોળે પછી આમ જોડિયા પગ રાખી એને પગને જોટો મારવાનો એટલે ઠેકાણ આવી જાય. એ ઠેકાણ ન આવે તો ગાગર મૂકવાની પેટ ઉપર, ઈંઢોણી મૂકવાની, એની માથે ગાગર મૂકવાની, એની માથે દીવો મૂકવાનો, એને 10 મિનિટ રાખવાની. પછી એ લઈ લેવાની. પછી એને જોડિયા પગ રાખી જોટો મારો એટલે પેસોટી ઠેકાણ આવી જાય. ને નળ સડી ગયા હોય તો એને ગુંદાના પાનને બંધાણ બાંધવાના, તેલવાળા કરવાના, ગરમ કરવાના, એને બંધાણ બાંધવાના પેટ આવે. ને હવામાં નળીના ગોળને ગાંઠિયા ખાવાના એટલે એ હરસી જાય. તો મારા હા હું એવો આવી સરસ મજાની જાણકારી બધાને આપી છે. અને મને લાગી હતી ભૂખ એટલે જો હું જમવા બેસી ગઈ છું. અને આમાં ગાંઠિયાનું શાક છે ને રોટલી છે ને છાશ છે. અને કેમ કે અમે આર્યનભાઈને દવાખાને લઈને જાય એટલે હવે હું જમી લઉં. બપોર થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે કામે. તો જમીન પછી ભાઈ કામે. તો દોસ્તો અમે ગયેલા હતા આરુભાઈને લઈને દવાખાને જેસર અને આવી ગયા. અને જો આપણી ગાડી થઈ ગઈ છે તાર આપણે તાર થઈ જશે. શર્ટ પહેરી લીધો અને સુંદરી માથે બાંધવા લઈ લીધી. ને આપણો નાસ્તો આપણે ખિસ્સામાં લઈ લીધો છે. મારો નાસ્તો છે આમાં એક લાડુ છે ને ગાંઠિયા. ભૂખ લાગે એવા નાસ્તો કરી લેવાનો. અને હજી તો મારું બપોરનું જમવાનું બાકી છે. કાજલે તો જમી લીધું કેમ કે મારું ટિફિન નાઈ ગયેલું હતું. અને ફટાફટ હવે હાલો જમી લઈ ને પછી નીકળી. અને જો પગી ગયા છે આપણે ખેતરે કે. અને જો એટલો બધા વીણી લીધો છે કેમ કે અમે તો બે સવારના ગયેલા હતા. ઘણી ભારી નાખી અને બધા જમવા બેસી ગયેલા છે. મારે જમવાનું બાકી છે. હવે હાલો બેસી જાઓ. જો બધા આર્યન ને એકદમ મજા છે. તો બધા બેઠા છે જમવા. હાવ ખાઈ લ્યો, જમી લ્યો. મગનું શાક છે સોળીનું. ના સાઈડ જો અમારે સુરેશ હાલો જમવા જમવામાં શું બનાવેલું હોય મગનું શાક બનાવ્યું ને સોળાનું શાક લાભું વલે લાવ્યું. એમ અરે બહુ મજા આવે ખાવાની. તો વાંધો નહીં. સારું હાલો હું જમી લઉં. અને જો મારા પપ્પા બે જાય. કેમ છે પપ્પા? બહુ સારું છે. હાલો અમારે જો ગાંઠિયાનું શાક છે, બટાકા વઘારેલા. ના સારું હાલો દોસ્તો હવે હું જમી લઉં ફટાફટ. આમ જોવો શું કહેવાય કે વીણતા થોડા કહેલા ને તમ સરસ મજાનું સસલું આવ્યું છે સાહમાં. કાપા હવે હાલો મૂકી દઈએ. નહીં મૂકીને પછી એનો વિડીયો બનાવો. પછી વયું જા ઘડીક રાખો નહીં કે બધા રંબાડી લે પછી બાપા અત્યારે દિન નહીં. આ બેન ને આપો ઘડીક. નો બીક લાગે પકડો તો ખરો. વયું જા હું આમ તો દબ્બી ઘણું દબ્બી રાખજો નકર વયું જાય. મોબાઈલ નો દબ્બી જો હરખાઈ રાખજો નકર ફગાવી વયું જાય. જો કેવું સસલા ને બસ હોય ને મસ્તી નું તમારે જેવું જ છે. કીજું ના આપો પકડ કીજું. આપણે મૂકી દો. હાલો નહીં બાપા મૂકી દો. આમ આમ ચોટતું હોય મૂકી દેવાય. મારે બોડી ભાઈ કેટલે તું આવું હે તું હાંસવી જો 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 ભાઈ ગયું ભાઈ ગયું ભાઈ ગયું વહી ગયું. બોલો જો મૂક્યું ને એટલે ભેગું દોડ ખાંડીને ગયું. કેમ કે તો નાનું હતું એટલે બીકમાં તો હોય જ તે. અને અમારા હતા પકડવા વાળા એટલે પકડી લે એટલે વીઆઈ જાય બધા પથનાર. મસ્તીનું બચ્ચું હતું સાહમાં આવ્યું હતું. અને બસામાં તો બધા આગળ વી ગયા. હું મારો પપ્પા પાછળ થઈ ગયા. હે હુરધન
હગર પરિવારના છે આ ઉદ્ધર. અમે કપાવીનું આવેલા છે ને ના સીમાડે બેઠા. હવે હગર પરિવાર તો કોણ હોય કઈ ખબર નથી આપણને. તો ઉજ્જૈન દાદા છે એટલે આપણે અહીં વીણવા આવી ને એટલે દૂધ દીવા કરીએ તો આપણું ધ્યાન રાખે. આવી દીપડાથી બસાવે આપણને. બીજું શું હોય? આપણે દૂધ દીવા કરશું, અગરબત્તીઓ કરશું. ઓય ઉર્જન દાદા, હગર પરિવારના બાપ ધારા કામ કર દો. સીમાડા બેઠા હવને રિક્ષા કર દો. ભલું કર દો રાણા દાદા ને જીવા દાદા. ભલું કર દો રાણા દાદા, ભલું કર દો જીવા દાદા. કેવા? વેલા દાદા અને રાણા દાદા. ભલું કર દો વેલા દાદા, ભલું કર દો રાણા દાદા, ભલું કર દો રાણા દાદા, ભલું કર દો વેલા દાદા. હવ ના કોપા કર મારો બાપ. શરૂઆત માંથી કરી દે. અને જો આ વીણી ને બાજુમાં જ છે, જો અમારું ખેતર છે અને બાજુમાં જ આ હુરાપુરાનું મંદિર છે. ત્યાં અમારે શું કહે વિનુભાઈ રોજ આવે ને સાંજે બેહવાનો ટાઈમ હોય ને એટલે અહીંયા ધૂપ દીવા કરે ને બેહે, થોડોક પોરો બોરો ખાય. ફોટો પાડી લો. तो देखो मेरा सामा कैसा अजीब सा एक जीवड़ा आया है અને કપાસ વીણતી वाला तो हाँ मुझे हिंदी नहीं आती. देखो ये अजीब सा ये कोई जीवड़ा आया है ना. तो जो आदमी जो है ને હવે અમે બધા નીકળી ગયા. છેલ્લા કપાસ એ નાખી દઈ ભારીમાં. બધા જ આવતા આવે એવું છે. બાપા તમે બંધાઈ દો ને ભારી તો. સારું હાલો દોસ્તો ફટાફટ ભારી બંધાઈ. સડી જઈને પણ આખલે પહેલી વખત સડાવીને તેવા ન સડી ને આશુબેન ને ભારી સડાવી. બોલો કોઈ જે નથી લેતા ને તોય. દિલીબેન આ ભારી સડી જાય તમારથી તો સડાઈ જઈને મને હાલો. તો હાલો હું થોડાક સુધી ભારી ઠેલાવતો જાઉં. મોટભાઈ ની ભારી છે